બાળકોની અનોખી કમાણી, વરસાદમાં ગુમાવેલી નંબર પ્લેટ પરત આપી કરે છે રોકડી। ચોમાસાની ઋતુમાં રસ્તાઓ પર પાણી ભરાવા સામાન્ય વાત છે, પરંતુ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ધનસુરા સ્ટેટ હાઈવે પર ભરાયેલ પાણીએ એક અનોખી તક ઊભી કરી છે। હડિયોલ ગામ પાસેના માર્ગ પરથી પસાર થતી ગાડીઓની નંબર પ્લેટ પાણીના પ્રવાહમાં નીકળી ખોવાઈ રહી છે। આ પરિસ્થિતિમાં સ્થાનિક બાળકોએ પૈસા કમાવાનો એક નવો જ અને સકારાત્મક રસ્તો શોધી કાઢ્યો છે। આરટીઓ કચેરીમાં નવી નંબર પ્લેટ કઢાવવાનો ખર્ચ અને સમય બંને વધારે લાગે છે। આ મુશ્કેલીને ધ્યાનમાં રાખી હડિયોલના બાળકોએ એક અનોખી પહેલ કરી છે। તેઓ હાઈવે પરથી પસાર થતા વાહનોના પાણીમાં ખોવાઈ ગયેલી નંબર પ્લેટો એકઠી કરે છે। એકઠી કરેલ તમામ નંબર પ્લેટ તેઓ એક જગ્યાએ સુરક્ષિત રીતે રાખે છે। જ્યારે કોઈ વાહન માલિક પોતાની ખોવાયેલ નંબર પ્લેટ શોધવા આવે છે, ત્યારે આ બાળકો આરસી બુકમાંથી વાહનના નંબરની ખાતરી કરે છે અને નજીવા દરે તે નંબર પ્લેટ પરત આપે છે। બાળકોની આ કામગીરી ફક્ત પૈસા કમાવા પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે વાહન માલિકો માટે પણ આશીર્વાદરૂપ સાબિત થઈ રહી છે। ઓછા ખર્ચે અને ઝડપથી નંબર પ્લેટ પાછી મળવાથી લોકો સમય અને પૈસા બંને બચી રહ્યા છે। આ બાળકોની પ્રામાણિકતા અને સમજદારી જોઈ સૌ કોઈ તેમના કામની પ્રશંસા કરી રહ્યા છે। આ ઘટના સમાજને એક સારો સંદેશ આપે છે કે મુશ્કેલીમાં પણ સકારાત્મકતા સાથે ઉકેલ શોધી શકાય છે। એવા રાજકમલસિંહ પરમાર, ભારતની અસ્મિતા, સાબરકાંઠા। અહીંયા પાણી ભરાય છે તે એ પાણીની સ્કાઈના નંબર પ્લેટ તૂટી જાય છે। અમે પછી એ લેવા આવે ને એટલે અમે ડાયરી લઈને એમાં હારા બધા અક્ષર લખેલા હોય ને એ જોઈને પછી એ આલીને 10-5 રૂપિયા આલે ને લઈ લઈએ। કેટલી ભેગી કરીશ નંબર પ્લેટો? અમે 25 કે 7 ભેગી કરી છે। લઈ ગયા કોઈ આવીને તમારી જોડેથી? હા, લઈ ગયા। કેટલા લોકો? 3 લોકો લઈ ગયા ના 2 100 રૂપિયા 150 રૂપિયા આયા। અને શું નામ તારું? જય